बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। आज एक विद्यार्थीना नामथी मुझ सेवक मरहूम अलहाज इस्माइल गुलाम अब्बास उर्फे रोशन जमीलनी शोक सभा माटे तमारी पासे हाजर थयो छुं। आज अमो तेओना दुख अवसरना समाचार सांभळी घणा रंजीदा थयेल छे, पण मर्जी इलाहीथी आपणुं कांई चालतुं नथी। मरहूमना करेला काममां जे किरणो कोमना काम माटे जे रोशनी अपाई रही छे ते मरहूमनी तबलीगी मेहनतोनो फळ खोजा कोમને મળી રહ્યો છે। આપણે પેરિસની જમાત या પછી રેઇનિયનની જમાતમાં या પછી મડાગાસ્કરની જમાતોમાં પ્રકાશ પાડીએ તો તેમના હાથેથી કોમી કામ કરવાવાળા તેઓએ તૈયાર કરેલ છે। આજ કોમની અંદર તે લોકો ખિદમતો આપી રહ્યા છે જેને અમો કદી ભૂલશું નહીં। તે મરહૂમનો જન્મ 1941 માં મારવાઈ ખાતે થયેલ, જેમાં 6 મહિનાની અંદર તેઓની માતાજી દુનિયાને છોડી દીધેલ અને તેમના ચાચા મોહમ્મદ જમીલ તેમજ તેમની ચાચી કુલસુમબાઈ જમાલે તેઓની પરવરિશ કરેલ અને તેઓ મારવાઈને છોડી રાનફાસકી ચાલ્યા ગયા અને 6 વર્ષ પછી તેઓના ચાચા દુનિયાને છોડી દીધી। તે પછી તેઓની બાળકમાં તેઓને અંબાતુ બોયની રેવા લઈ ગઈ અને હાજી મરહૂમ અસ્કર અલી વસરામ તેઓની સંભાળ રાખી હતી। તેઓ ઉચ્ચ તાલીમ 7મી ક્લાસ સુધી પઢાઈ કરેલ અને દીની તાલીમ કોઈ કોમોરિયન બાઈ પાસે કુરાન શીખ્યા અને ગુજરાતી શીખવા માટે તેઓ હોરા જમાતની સ્કૂલમાં અબ્બાસ માસ્ટર પાસે તેઓ 4 ચોપડી પડ્યા હતા। ત્યારબાદ 16 વર્ષની વયમાં તેઓ અંબાતુ બોયની છોડી અને માજુંગા બસાવ્યું અને ત્યાં અલ્હાજ રજા હુસૈન ધરમસિંહને ત્યાં નોકરી કરે અને ત્યાર પછી એક ઇસ્માઇલી જમાતના પેઢીમાં જેને જુમાલીલાના નામથી તે પેઢીનું નામ હતું ત્યાં નોકરી કરેલ કે જેઓએ તેમને દીકરાની જેમ રાખેલ હતા અને તેમની શાદી અલ્હાજ ગુલામ અલી નથુ પ્રેમજીની નેક દુખ્તર પરીનબાઈની સાથે કરેલ હતી, જેનાથી તેઓને 2 औलाद ઇનાયત થયેલ છે, જે તે औलाद આપણી સમક્ષ મોજૂદ છે। 1962 માં પોતાનું કામ ઊભું કરેલ અને 1978 માં તેઓ પોતાના ભાણેજ અલ્હાજ બાકરભાઈ વસરામ સાથે નવું કામ ઊભું કરે। 1970 થી 1973 માં તેઓ ડબલ ફંક્શન સેક્રેટરી જનરલ du ટેરિટોરિયલ કાઉન્સિલ du temps અલ્હાજ મોહમ્મદ અલી વલી અને સેક્રેટરી જનરલ du જમાત મજંગા du temps અલ્હાજ રજા હુસૈન ધરમસિંહ। 1983 માં માજુંગા છોડી તનનરી બસાવા નક્કી કર્યું અને 2000ની સાલ સુધી તેઓએ પોતાનું કામ કરેલ અને ત્યાર પછી તેઓએ છેલ્લા શ્વાસ સુધી તબલીગી કામમાં તેઓનું જીવન વેચી નાખ્યું। મરહૂમ 1961 માં હાજી રજા હુસૈન ધરમસિંહની પ્રમુખપદીમાં ફૈઝે કાયમના જનરલ સેક્રેટરી બન્યા અને તે સમય દરમિયાન આફ્રિકા ફેડરેશનનો એક ડેલિગેશન મરહૂમ ઇબ્રાહીમભાઈ, મરહૂમ રફીક સોમજી, મરહૂમ મૌલાના સૈયદ અમીર હુસૈન નકવી ત્યાં માજુંગા આવેલ અને આપણી સંસ્થા ટેરિટોરિયલ કાઉન્સિલની સ્થાપના માજુંગા ખાતે કરેલ। તેમાં મરહૂમ રોશન જમીલે શાનદાર તકરીર આપેલ અને તેઓને મરહૂમ ઇબ્રાહીમભાઈએ તેમની તકરીર બારામાં કહેલ કે મડાગાસ્કરમાં જ નહીં બલકે ખોજા કોમમાં અલ્હાજ રોશન જમીલના નામનો કોમને એક હીરો નસીબ થયો છે।
અને આફ્રિકા ફેડરેશનનો ઝંડો તેમના મુબારક ખાતે માજુંગા ખાતે ચડાવવામાં આવે. 1967માં અલ્હાજ રઝા હુસૈનભાઈ માજુંગા જમાતના પ્રમુખ બન્યા, જેમાં મરહુમ માજુંગા જમાતના સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ. અને 1968માં માજુંગા જમાતમાં મદ્રેસો ખોલવામાં આવેલ અને તે મદ્રેસાની અંદર અમોએ જે તાલીમ લીધી તે મરહુમની મહેનતનો એક ફળ છે. અને તે મદ્રેસો 1993 સુધી કાયમ રહે. સુપ્રીમ કાઉન્સિલ વાળામાં મરહુમે જે બલિદાન આપેલ હતું તે અનોખો છે. તેની સાથમાં તેઓએ આફ્રિકા ફેડરેશનનો કોન્સ્ટિટ્યુશન પોતાના હાથે બનાવેલ હતું. આ ઉપરથી કોમને સાબિત થશે કે અલ્હાજ રોશન જમીલ કેટલા કાબિલ ઇન્સાન હતા. મરહુમ મોહમ્મદ અલી બલુ કાઉન્સિલના પ્રમુખ બન્યા બાદ તેઓએ માજુંગા જમાતને એક એમ્પ્રીમેરીની વકફિયાત કરેલ, જેમાં તેની જવાબદારી મરહુમ રોશન જમીલને સોંપવામાં આવેલ. અને તેઓ 1993 સુધી તેઓ ફી સબીલિલ્લાહ તેમાં કામ કરેલ. 1992માં અલ્હાજ રોશન રામજીના પ્રમુખ પદીમાં તેઓને ઉપપ્રમુખ નિમ્યા. અને 1993માં તનનારીફ આવી તેઓ મરહુમ અકબર અલી સુંદરજી જે ટેરિટરી કાઉન્સિલના પ્રમુખ હતા તેઓના તબલીગ વિભાગના રિસ્પોન્સિબલ બન્યા. તે વખતે તેઓએ કોમના બચ્ચાઓને અરુષા મોકલેલ અને ત્યાર પછી ઈરાન ખાતે તે બચ્ચાઓએ દીની તાલીમ લીધેલ. અને તે બચ્ચાઓ આજ કોમની અંદર ઘણી તબલીગી કામ કરી રહ્યા છે. અને તેઓનો એક ફિકરો આજ દિવસ સુધી મારા કાનોમાં ગૂંજી રહી છે. અગર એલેબેટનો મઝહબને બચાવવો હોય અને સારી રીતે તબલીગ કરવી હોય તો હસ્તે મોઢે બધા પ્રોજેક્ટિલને સહન કરી અને કામ ચલાવવું પડશે. આ છે અલ્હાજ રોશન જમીલની ફિલોસોફી. અને ત્યાર પછી અલ્હાજ રઝા અલી હિરજી તેમજ અલ્હાજ મરહુમ અસગર અલી મુલ્લા જાનમત કરમાલીની ટેરિટરી કાઉન્સિલના પ્રમુખ પદીમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. 1993 થી લઈને તે આખરી શ્વાસ સુધી તે વખતે જેટલા પ્રમુખો પસાર થયા ત્યાર સુધી તેઓએ કાઉન્સિલ યા જમાતોની મદદરૂપ થયેલ છે. આ આપણે ત્યાં આપણી કાઉન્સિલના સર્ક્યુલર તેઓ સુંદર લફ્ઝોમાં કોમને પેશ કરતા અને ખોજા કોમની અંદર પહેલા ગુજરાતી માસ્તર લખાતા. અંતમાં કોમ્યુનિટીના બહારથી જે બિલાલ મિશનના 42 સેન્ટર તેમજ 12,000 બિલાલ ભાઈઓને જે મુસલમાન બનાવી અને દીને હકીકીનો જે મેસેજ આપેલ છે તે ખરેખર લાજવાબ છે. આજ ખોજા કોમની એક મોટી હસ્તી કોમથી વિખૂટી પડી ગઈ એમ કહીશ કે ખોજા કોમનો એક ચિરાગ બુઝાઈ ગયો. દુઆના કલામથી તેઓના કરેલા કામોનું જહાજા માસૂમ અલૈહિસ્સલામનો તેનો અજર આપે અને જન્નતમાં તેઓને આલેમીનમાં બલંદ દરજ્જો ઇનાયત કરે અને તેમના કુટુંબીજનોને શબ્રે જમીન અતા ફરમાવે. ઇલાહી આમીન. એ મરહુમ નારૂના સવાબ અર્થે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ કરું.